એ પ્રેમે લાગુ કુળદેવી ને પાય મંગલ ગાવાને એ મારા હૈયામાં ઘર ખાનમાં મંગલ ગાવા છે માણેક રોપ્યા મંડપની માય મંગલ ગાવા છે એ મારે હરવા તાણીને હાથ મંગલ ગાવા છે એ હાલો ગણેશ વધાવા મંગલ ગાવા છે એ પરણે લાડો ને આનંદ રાજ મંગલ ગાવા છે ઓ જરિયલ સાફા શોભે એ મરનો હાર ડોકે
तेनू अखियां उड़ेक दिया सजना तेनू अखियां उड़ेक दिया सजना तेनू आजा ढोलना तेनू अखियां उड़ेक दिया सजना तेनू सुखना कई सूरज मड़ा वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या छाटो छाटो रे गुलाल राता करे शुरगार वागे वागे शरणाई रूड़ा ढोल ढमक्या वागे જેમાં ઉપસ્થિત સંતો મહંતો તેમજ જે તે સમાજના અગ્રણીઓ તેમજ મહાન ભાવોને મારા સાદર પ્રણામ. હું પઠાણ ખુશી રમેશભાઈ નવ દંપતીઓને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ આપું છું. કહેવાય છે કે એક દીકરી 3 ગુણને તારે છે, પિયર, મોસાળ અને સાસરિયું. આ કહેવત જ્યારે દીકરી ઘરમાં વડીલોના મુખે સાંભળે છે ત્યારે સમય જતાં આનો અર્થ દીકરીને સમજાય છે. ત્યારે તે સભાન બને છે કે મારે આ કહેવત સાર્થક કરવી છે.
દીકરીને પણ પોતાના કુટુંબ પ્રત્યે પ્રેમ છે. તે પણ પોતાના માતા પિતા તેમજ બહેન ભાઈ પ્રત્યે અટૂટ સ્નેહ તેમજ લાગણી ધરાવે છે. દીકરી પણ જાણે કે સંસારના સનાતન સત્ય જેમ એને એક દિવસ સાસરે જવું જ પડશે. એની આંખમાં કુટુંબથી દૂર થવાની એક ઉદાસી હોય છે કે એના માતા પિતા ભાઈ બહેન એની આંખ દ્વારા વાંચી શકે છે. એ માતા પિતા અને ભાઈ બહેનના જે ભાવ છે તે વ્યક્ત કરું છું હું મારા શબ્દોમાં. દીકરી કહે છે કે નાનેથી મને મોટી કરી ઉમંગે પરણાવી સાસરે વળાવવાનો પિતાનો પ્રયાસ ભરપૂર છે. કોઈ કમી ના રહી જાય દીકરીના લગ્નમાં. તેનો થાક નહીં પણ ઉમળકાથી ચકચૂર છે. પિતા કહે છે મન તો ચાહે છે કે ઉમ્રભર તું પણ સાથે રહે. મારી હું પણ ના કરું તો શું કરું, કારણ કે આ દુનિયાનો તો દસ્તુર છે. તારો બાપ બેટા આજ બહુ મજબૂર છે. માતા કહે છે વાલથી જેને મોટી કરી દેવી છે આજે બીજાને ધરી કાળજું કપાય. આંખ રૂવે અંતરની વાત મારે કોને કરવી. સાસરીમાં જોઈ તારું સુખ કમળ જેમ ખીલશે અમારું મુખ. કુટુંબમાં રહેજે ભળીને હંમેશા થઈને અન્નપૂર્ણાનું રૂપ. ભાઈ કહે છે ખુશી સાથે દુઃખ પણ છે, બહેન મારી મારાથી જાશે દૂર. માતા પિતા અને કુટુંબ સાથે હું પણ આ જોવા છું મજબૂર. ભાઈ તને આ દે છે દુઆ, લાગે ના કોઈ દી ગમની હવા. આજે ભલે મારે હરખના આંસુ ખોવા, સહી લઈ સાથ જુદાઈ પણ હું તારા સાસરીનું સુખ જોવા. નાની બહેન કહે છે મોટી બહેનની આજે થાશે વિદાય, બહેનના વિયોગથી હૃદય જાશે મુરઝાય. માતા પિતાના હૃદય જાશે વલોવાય પણ કરે પણ શું, સંસારની આ છે કઠણાય. જેના ઘરે દીકરી છે તેનાથી મોટું કોઈ માન નથી. સાચું જ કહ્યું છે કે કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. આપ સૌએ મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌને મારા આભાર. અસ્તુ.